લગ્ન નોંધણી સુધારા પર ધવલસિંહ ઝાલાએ નિવેદન આપ્યું, કહ્યું સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છીએ। લગ્ન નોંધણીમાં સુધારો કરવો જરૂરી હતું। દરેક સમાજને સૂચનો મોકલવાનો સમય આપ્યો છે। 30 દિવસ સુધી વાધાજનક સૂચનો મોકલી શકાશે। અપક્ષ ધારાસભ્યએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। વિધાનસભાની અંદર આજે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાના સૂચનો જે છે મંગાવવામાં આવ્યા છે। આપણી સાથે ધવલસિંહ ઝાલા છે, અપક્ષ ધારાસભ્ય, તેમની સાથે જ વાત કરશું। ધવલસિંહ, જે પ્રકારે ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે પ્રકારે વિધેયક આખો જે સુધારવા માટેની રજૂઆત કરવામાં આવી, 30 દિવસ સુધી અલગ અલગ સમાજના લોકોને પણ સુધારા માટેની સૂચનો વાંધાજનક રજૂ, આપ કઈ રીતના જુઓ છો આ નવા નિયમને લઈને? સરકાર શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ અને એમની ટીમે આજે આ કાયદા પર વિચારણા કરીને એમાં સુધારણા કરવાનું કામ કર્યું અને ગૃહની અંદર એની ચર્ચા પણ ખૂબ થઈ। જે પ્રકારે આપણે જોઈએ છે કે તમે જોયું હશે પંચમહાલનો કિસ્સો, 400-500 લગ્ન એક તલાટી દ્વારા કરવામાં આવ્યા। કોઈ સલીમ સુરેશ બનીને લગ્ન કર્યા, ધર્મની અંદર પરિવર્તન કરીને ખોટું નામ બતાવીને લગ્ન કર્યા, પરિવાર દુઃખી થયો જ્યારે એમને જાણાઈ। એવી બધી ફરિયાદો પંચમહાલની હોય, બનાસકાંઠાની હોય, નવસારીની હોય કે અમદાવાદની હોય, બધી ફરિયાદો મળી હશે। એના લાભાર્થી અને ઘણા બધા સામાજિક એમ કહેવાય કે આગેવાનો અને સમાજો આજે એ બાબતમાં રોડ ઉપર આવ્યા હતા કે ભાઈ એની માગણીઓ હતી કે ભાઈ આ બધું થવું જોઈએ અને એને માટે સરકારે પરામર્શ કરીને એક નિયમો બનાવ્યા કે ભાઈ આ સુધારા કરીએ છીએ અમે, અને 30 દિવસ માટે બીજા સમાજો અને કહેવાય કે વકીલો પાસેથી પણ આની અંદર કંઈક ક્ષતિ ના રહી જાય એના માટેના સુધારા પણ મંગાયા છે। હું એવું ચોક્કસથી માનું છું કે જે પ્રકારે વાત કરી હર્ષભાઈએ ગૃહની અંદર કે ભાઈ તમે માતા પિતાનું આધાર કાર્ડ જોઈશે, એના મોબાઈલ નંબરો લખાવવા પડશે, એને ફોર્મ ભરવું પડશે, ફોર્મની અંદર તમામ વિગતો ભરવી પડશે, એ દીકરા દીકરી પોતે હાજર જોઈશે, નોટરીવાળા ત્યાં પણ હાજર જોઈશે। આ પ્રકારના કડક કાયદો અને 10 દિવસની અંદર એના પરિવારને જાણ કરવામાં આવશે। સોશિયલ મીડિયાના માધ્યમથી ત્વરિત જાણ કરવામાં આવશે અને એક પોર્ટલ બનશે, પોર્ટલની અંદર પણ એનું નોંધણી થશે કે ભાઈ આ લગ્ન ગ્રંથિથી જોડાવા માટે એમણે એપ્લિકેશન કરી છે। ત્યારબાદ તાલુકા કક્ષા હશે કે સિટી કક્ષાએ હશે, ત્યાં મુખ્ય અધિકારીને એ ફાઇલ સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ એની ચર્ચા થઈ અને એને તારીખ આપવામાં આવશે। એટલે હું માનું આ પ્રક્રિયા 30 દિવસની હશે। એ દરમિયાન તેના પરિવાર, એના માતા પિતા અને દીકરીના અને દીકરાના માતા પિતા એને સમજાઈ પણ શકશે। આમાં ખાસ કરીને એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે માત્ર લવ મેરેજ માટે પ્રતિબંધ છે એવું નથી, પણ લવ મેરેજ કરવા માટે ખોટી રીતે ના જોડાય, કોઈ લીગલી લગ્ન કરતા હોય માતા પિતાની મંજૂરીથી, તો એ લોકોને તકલીફ ના પડે। આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે અને એના સાથે સાથે 30 દિવસમાં એના અંદર સૂચનો પણ મંગાયા છે। હું એવું ચોક્કસથી માનું છું કે તુલસીનો ક્યારો દીકરી એટલે તુલસીનો ક્યારો, આપણે વારંવાર એની ચર્ચા પણ એવી થતી હોય છે ને દીકરીને તુલના થતી હોય છે। ત્યારે આ દીકરીના માતા પિતા જ્યારે દીકરી મોટી થાય, ક્યાંક ઘણા બધા અમારા સમાજની વાત કરીએ તો એને ભણાવવાનું છોડાઈ દેતા હોય છે। કેમ કે ભાઈ દીકરી ક્યાંક ખોટું પગલું ના ભલે, આ બંધારણ વિચારધારાની સાથે જોડાયેલા, એટલે પછી ત્યારબાદ આજે દીકરી પર શિક્ષણનું પ્રમાણ પણ વધશે અને દીકરા દીકરીઓને આજે ખોટી રીતને ક્યાંક કોઈ જગ્યાએ ફસાઈ ના જાય, કોઈ દીકરી કોઈ રીતે લગ્ન ગ્રંથિથી જોડાઈને પાછળથી દુઃખી ના થાય, એના માટેનો આ કાયદો બનાવવામાં આવ્યો છે। અને આ કાયદાથી હું માનું છું આવનારા દિવસોની અંદર પરિવાર અને કુટુંબોને આરામથી ઊંઘ આવશે કે મારા દીકરા દીકરીઓ ખોટું પગલું નહીં ભરી શકે। ધવલભાઈ, એ પણ ખૂબ જ જાણવું જરૂરી છે કે કારણ કે જે આ વિધેયક સુધારાની જરૂરત તરીકે તલાટી જોડે પેલા સત્તા હતી ઉપલા અધિકારી સાથે ફાઇલ મોકલવી પડશે, એક જ દિવસે માતા પિતાને પણ એ અરજીની જે છે એ મોકલવાની રહેશે, એટલે કે આખું એક સંપૂર્ણ રીતે દીકરી સુરક્ષિત રીતે પ્રકારનું પગલું। પણ એક વસ્તુ ખાસ મહત્વની કે 30 દિવસ સુધી તમામ સમાજના લોકો જે પોતાનો સુધારો કરવો હોય કે આની અંદર સુધાર કે પોતાના નવા સુધારા હોય એ પણ રજૂ કરશે કે આ પણ સમય મર્યાદા આપવામાં આવે છે। આ કેટલું મહત્વનું, કારણ કે દરેક સમાજના લોકોની આ માંગ હતી કે સુધારો કરવામાં આવે જે પાગેડું લગ્ન પ્રથા છે તેમાં। આ બધા પરિવારોના સૂચનો મંગાવવામાં આવે। ખાસ કરીને સૂચનો મંગાવવાનું કારણ એક જ છે કે ફરીથી કોઈ દીકરી ખોટી રીતે ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી કોકની સાથે જોડાઈને ખોટી રીતના લગ્ન ના કરી લે। બીજા સૂચનો એટલે મંગાવવામાં કારણ છે કે ભાઈ જે લીગલી લગ્ન કરતા હોય છે એને વધારે તકલીફ ના પડે, માતા પિતાની મંજૂરીથી બંને પરિવારને રજીસ્ટ્રેશન કરાવીને એને ક્યાંક ફોરેન માટે કે વિઝા માટે, પાસપોર્ટ માટે જરૂરિયાત થતી હોય એમાં તકલીફ ઓછી પડે, એના માટે થઈને બધાના સૂચનો મંગાયા છે। કોઈ ક્ષતિ ના રહે, સરકાર એટલે સૂચન મંગાઈ રહી છે
કે સરકાર પારદર્શક છે, એમની એક માનસિકતા ક્લિયર છે કે આ નિયમ કડક થવો જોઈએ અને એના માટે 30 દિવસ માટે સૂચનો મંગાયા છે. એટલે હું ચોક્કસથી સરકારના આ નિર્ણયને પણ આવકારું છું. ગૃહ તમામ પક્ષોએ આવકાર્યું છે કે ભાઈ આ નિર્ણય ખૂબ સારો લેવામાં આવ્યો છે અને એને અમારું સંમતિ પણ છે અને આવનારા દિવસોની અંદર માતા પિતા અને પરિવારને ક્યારે પણ દુઃખી નહીં થાય તે પ્રકારનું આ કાયદાનું નિર્માણ થયું છે. તો બિલકુલ, તો જે પ્રકારે કાયદાની અંદર સુધારા કરવા માટે આજે ગૃહની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે પ્રકારે રજૂઆત કરવામાં 30 દિવસનો સમયગાળો જે આપ્યો છે, ત્યારે આ નિર્ણયને માત્ર સત્તા પક્ષ નહીં પરંતુ અપક્ષના ધારાસભ્ય હોય કે વિપક્ષના ધારાસભ્યો પણ આવકારી રહ્યા છે. કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.